શકુંતલાબેનનો ખૂબ ખૂબ આભાર. આપણને જોમમાં લાવી દીધા. શિક્ષણથી માંડી, સમાજથી માંડી, સંસ્કૃતિથી માંડી આપણા હક અધિકાર સુધીની વાત એમણે આપણી સમક્ષ મૂકી છે. ફરી એક વખત તાળીઓના ગડગડાટથી એમનો આભાર માની લઈએ. આ તબક્કે આદરણીય ચૈતરભાઈના ધર્મપત્ની શ્રીમતી વર્ષાબેન આપણી મધ્ય ઉપસ્થિત છે. તેઓ ઉદ્બોધન કરશે. જય આદિવાસી, જય જોહાર. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડેડિયાપાડા ગ્રાઉન્ડ ખાતે ઘણી મોટી સંખ્યામાં અહીં વડીલો, બહેનો, ઘણી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો. આપણા આદિવાસીઓના પહેરવેશ, રીત રિવાજ, વાજિંદ્ર સાથે ઘણી મોટી સંખ્યામાં અહીંયા તમે પધાર્યા છો. કામના દિવસો છે છતાં પણ તમે અહીંયા ટાઈમ કાઢીને આપણો દિવસ ઉજવવા માટે અહીંયા આવ્યા છો, એટલે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આજના દિવસે ખાસ તો જે માણસ આપણને જાગૃત કરે છે, આપણા માટે લડે છે, હર હંમેશા સડકથી સદન સુધીના માટે જે સરકાર સામે બાયો ચડાવીને જે લડત લડે છે તે આજે આપણી વચ્ચે અહીંયા હાજર નથી. એ માટે આપણને એની ખોટ આજે દેખાય છે. પણ ખાસ તો ગયા વર્ષે પણ આવી રીતે જ એમની ખોટ હતી, એટલે આજે હું ધારાસભ્ય વતી તમારી બધાની માફી માંગુ છું કે છેલ્લા 2 વર્ષથી હું તમારી વચ્ચે હાજર રહી શક્યો નથી. 9 ઓગસ્ટ મેં તમારી સાથે ઉજવી નથી. એ બદલ હું મારા લોકોને, મારી જનતા પાસેથી દિલથી હું આભાર માનું છું, કેમ કે હું સતત તમારા માટે લડું છું. તે સરકારને ગમતું નથી એટલે મારી સાથે આવું કરે છે, પણ હંમેશા જનતા મારી સાથે ઊભી છે, એટલે હું તમારી બધા પાસેથી માફી માંગુ છું. અને ખાસ તો આપણો આજે દિવસ છે, આપણે ઘણી બધી જગ્યાએ ધામધૂમથી ઉજવીએ છીએ. એવી જ રીતના આપણે ડેડિયાપાડામાં પણ આપણે શરૂઆત કરી છે. છેલ્લા 4-5 વર્ષથી આપણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ડેડિયાપાડા ભેગા થઈને આપણા આદિવાસી દિવસને ઘણા આનંદથી ઉજવીએ છીએ. એટલે આપણે બધાએ આવી જ એકતા જાળવી રાખવાની છે. આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, એટલે આપણે આદિવાસી દિવસ ઉજવીએ છીએ. કેમ કે પહેલો જળ, જંગલ, જમીન બધું આદિવાસીનું છે. એ હમણાં આપણી પાસેથી છીનવવાની કોશિશ કરી રહ્યા છે, એટલે આપણે બધાએ એકતા જાળવવાની છે. આપણે બધાએ સાથે રહીને લડત લડવાની છે. આપણો હક છે, આપણો અધિકાર છે, એ બધું આપણી પાસેથી છીનવાય છે. પણ આપણે હોશિયાર રહેવાનું છે, આપણે જાગવાનું છે. આપણા ધારાસભ્ય આપણને હંમેશા જગાડતા રહે છે કે મારો આદિવાસી સમાજ આગળ વધે, આગળ આવે, ભણતરમાં આગળ આવે, બધી જ લડતો લડે છે. એટલે યુવા મિત્રો, તમે બધા ખાસ સાથ સહકાર આપજો. વડીલ મિત્રોને પણ અમને કહીએ છીએ, તમે બધા આદિવાસી દિવસ છે એટલે અહીંયા બધા પધાર્યા છો, એટલે તમારો બધાનો અમે ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપણા પહેરવેશ, આપણા રીત રિવાજો, આપણે બધી જે પૂજા કરીએ છીએ તે આપણે ભૂલી નથી જવાનું. આપણા રીત રિવાજો આપણે ચાલુ રાખવાના છે, કેમ કે મને ગર્વ થાય છે કે આપણે બધા આદિવાસી છે. આપણો દિવસ ઉજવવામાં આવે છે એટલે આપણને ગર્વ થાય છે. બસ હું એક નારો બોલાવીશ, તમે બધા બોલજો. આદિવાસી એકતા, આદિવાસી એકતા, ઉલ ગુલાન, ઉલ ગુલાન. આભાર. શકુંતલાબેનને વિનંતી કરીશ, તેઓ ઉદ્બોધન કરશે. શકુંતલાબેન. જય આદિવાસી, જય જોહાર.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અહીંયા ઉપસ્થિત તમામ આદિવાસી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતા બહેનો 9 ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ તેમજ આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબ તરફથી પણ આદિવાસી સમાજને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. દર વર્ષની જેમ આપણે આ વર્ષે પણ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ. ત્યારે આપણા આદિવાસી સમાજના રીતિ રિવાજો, રૂઢિઓ, પરંપરાઓ, વાજિંત્રો, પહેરવેશ આપણે આપણા સમાજનું અસ્તિત્વ ટકાવવા માટે આપણે જાળવી રાખવાનું છે. આપણા જંગલો, જમીનો આપણા જ છે, એનો આપણો અધિકાર છે. આદિવાસી સમાજે સંગઠિત અને જાગૃત થવાનું છે. આજે યુવાઓ પણ ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે હું યુવાઓને કહેવા માંગુ છું કે આપણે વ્યસનથી દૂર રહેવાનું છે અને શિક્ષણમાં પણ ધ્યાન આપવાનું છે. આદિવાસી સમાજમાં શિક્ષણ ઘણું ઓછું છે, એટલે આપણે શિક્ષણ લાવીશું તો જ આપણો આદિવાસી સમાજ આગળ આવશે. આપણા ધારાસભ્ય સાહેબ આપણા આદિવાસી સમાજ માટે સડકથી સદન સુધી ઘણા પ્રશ્નો ઉઠાવે છે. આદિવાસી સમાજના જમીન ના હોય, આદિવાસી સમાજના ખોટા આદિજાતિ પ્રમાણપત્ર માટે, શિક્ષણ માટે, શાળાઓ માટે અને શાળામાં શિક્ષકોની ભરતી માટે ઘણા પ્રશ્નો ઉઠાવે છે. ત્યારે આ સરકાર ખોટી રીતે એમને વારંવાર જેલમાં મોકલે છે. આજે ધારાસભ્યના પત્ની તરીકે મને પણ એમણે 2 વાર જેલમાં મોકલી છે, પણ અમારો આદિવાસી સમાજ એનો પણ બદલો લેશે, ક્યારે માફ નહીં કરે. આપણા આદિવાસી સમાજને ઘણા અત્યાચારો અને અન્યાયો થાય છે. આ સરકાર ઘણા કાયદાઓ કરે છે. આપણા વિસ્તારમાં આદિવાસીઓ માટે સ્ટેચ્યુ બનાવે છે, કોરિડોર બનાવે છે અને મોટા મોટા ડેમો બનાવે છે, પણ અમારા આદિવાસીનો વિકાસ થવાનો નથી. અમારા વિસ્તારમાં જ્યારે તમે ડેમનું પાણી આપો, સારી શાળા આપો, સારા સ્કૂલો આપો, સારી હોસ્પિટલો આપો, સારા કોલેજો આપો અને યુનિવર્સિટી આપશો, ત્યારે અમારો આદિવાસી સમાજ આગળ આવશે અને ત્યારે અમારા આદિવાસી સમાજનો વિકાસ થશે. આજના 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે અમારા ધારાસભ્યને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે. જંગલ જમીન માટે, આદિવાસીઓ માટે લડે છે, એમને વારંવાર જેલો કરવામાં આવે